મોજે મસ્તરામ બધાને। આજે તો મારે બનાવવાના છે પાત્રા, એટલે સૌથી પહેલા મેં પાત્રાને તોડી લીધા ને પછી આપણે પાણીથી એને સરસ રીતે ધોઈ નાખશું। ત્યારબાદ આપણે પાંદડામાંથી જે મોટી રગ આવે ને તેને બધા પાંદડામાંથી આવી રીતે કાઢી લેશું। પછી સૌથી પહેલા શેનાના લોટને સાળી નાખશું ને તેમાં જીરું, વઘાણી, હળદર, મરચું અને મીઠું નાખી દઈશું ને સરસ મજાનું બેટર બની ગયું એટલે આપણે પાત્રાના પાંદડામાં આવી રીતે લગાડી દઈશું ને પછી બીજું પાત્રાનું પાન મેકી દઈશું ને આવી રીતે આપણે સરસ મજાના રોલ બનાવી લેશું ને બધા પાત્રાના આવા સરસ રીતે રોલ બની જાય એટલે એક તપેલામાં ગરમ પાણી કરીને તેમાં મેકી દેશું ગોળ રીંગ ને એક થાળીમાં બધા રોલને મેકીને આપણે તપેલામાં બાફવા મેકી દેશું ને ચાકુની મદદથી આપણે પાત્રા બફાઈ ગયા કે નહીં એમ જોઈ લેશું ને પછી આવી રીતે એને કટ કરી લેશું ને એક તપેલામાં તેલ નાખીને તેમાં રાઈ, જીરું, વઘાણી, મીઠા લીમડાના પાંદડા, પાત્રા, હળદર અને મીઠું નાખીને સરસ રીતે એને મિક્સ કરી લેશું ને આપણા પાત્રા બનીને છે તૈયાર ને મેં તો આવી રીતે બનાવ્યા હોય, તમે કેવી રીતે બનાવો તો જરાક કોમેન્ટ કરી દેજો ને દશામાને પણ પ્રસાદીમાં પાત્રા ધરી દીધા ને પછી તો અમે પાત્રા ખાવા બેસી ગયા ને આપણા પાત્રા તો એક નંબર બનાવો ને વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। બાય બાય।